હજારખો માંગે છે ત્યારે તારે આટલાને ચડાવવા પડશે. હું રામ મંત્ર બોલ્યો કોઈ દી? રામ મંત્રમાં ક્યારેય એવું જગતમાં ક્યાંય સાંભળ્યું છે કે તમે આટલું તર્પણ કરો, તમે આટલી વખત સ્નાન કરો, તમે આવા આસન ઉપર બેસો, આવી જ રીતે આટલા આંગળીએ ફેરવો, જમણે હાથે ફેરવો. તુલસીદાસજી તો કહે ઉલટા સુલટા બેવીએ. બીજને ખેતરમાં આમ કાંઈ જોઈ જોઈને આપણે નથી નાખતા કે મુખ ક્યાં છે, ક્યાંથી કોટોડો નીકળે છે, નાખી દો એટલે ઉગે. એમ રામનું નામ કોઈ પણ રીતે લો, ઉગે. ઉલ્ટા સુલટા બોઈએ જો ખેતો મેં બીજ. ગોસ્વામી કેટલી ઉપાસના સાધના એવી આવી આપણે ત્યાં કે જે તે સમયે જે હોય તે બહુ જરૂરી નથી. અત્યારે ક્યારેક ક્યારેક અખબારમાં એવા કિસ્સા કે અંધશ્રદ્ધાએ એક દીકરીને બીજી દીકરીને કપાવી નાખી. આપણે સાહેબ, હૃદયની નસ સુકાઈ જાય ને તો વાંધો નથી, માફ કરજો, સુકાય નહીં, ભગવાન કરે કોઈ નહીં. પણ હૃદયની નસ સુકાય તો એટલી હાનિ નથી, પણ સંવેદનાની નસ જદી કપાઈ ગઈ, ધોરી નસ એ સંવેદના છે. માણસ સંવેદના શૂન્ય થતો જાય પાછો ધર્મને નામે. અને હાથ ચડાવો, આને હાથ ચડાવો. થંભી દાજો યો તલવારિયા. વિનોબાજી માટે લખ્યું. વિનોબાજી હાથ ઊંચો કરે. થંભી દાજો તલવારિયા. હે તલવારિયા, હે તલવારના ઘડનારા, બંધ કરી દો, આ બધું બંધ કરી દો. દાંતરડા ઘડો, દાંતરડા ઘડો અને લડાણી કરવા નીકળો. ખેતરમાં દાંતરડીઓ લઈ લઈ અને નિંદણ કરો. થંભી જાઓ. સંસ્કૃત વાંગમાં જરૂર કહે છે નો કે યુદ્ધની કથા રમણીય હોય છે, પણ યુદ્ધ કોઈ દિવસ રમણીય નથી હોતું. આજે કેટલા નિર્દોષ મરે છે જ્યાં ત્યાં. ક્યાં ગઈ સંવેદના? ધોરી નસ છે માનવતાની, એ સંવેદના છે. यदि संवेदना जती રહેશે ત્યારે શું થશે? મારો કહેવાનો અર્થ, અમુક વસ્તુ જે તે દેશ કા આપણે એના વિશ્લેષણમાં જવું નથી, આપણે વર્તમાનમાં જીવી લઈએ. અત્યારે શું જો સનાતન ધર્મના પંચ પ્રાણ છે. જેમ મારું તમારું શરીર, એમાં 5 તત્વ હોય, પૃથ્વી, જલ, આકાશ, વાયુ આદિ આદિ, તો આપણું બોડી હોય, જે વિજ્ઞાન પણ સ્વીકારે. એમ સનાતન ધર્મ છે શાશ્વત પરંપરા, જો પવિત્ર ને પ્રવાહી જો પરંપરા, એના સનાતન ધર્મ માટે 5 વસ્તુ, એ બધાનો સનાતન સંસ્કૃતિ છે. તમે સંસ્કૃતિ કહી દો, આ લોક સંસ્કૃતિ કહી દો, એના મૂળમાં 5 કોઈ પણ વસ્તુ છે, એમાં એ 5 છે. એક તો દેશ. દેશ શું ઈચ્છે છે એ વખતે? અત્યારે દેશને શાની જરૂર છે? યુગો પહેલા કોઈ ઘટના ઘટી હોય એ વાત આખી જુદી હોય. બીજો કાળ, સમય, સમયની શું? ત્રીજો ઇતિહાસ શું કહે છે? ઇતિહાસના પરિણામો વર્તમાન પેઢીને કે ભવિષ્યની પેઢીને ફાયદાકારક થયા છે? ઇતિહાસ એક ત્રીજું તત્વ છે. ચોથું ભૂગોળ, ભૌગોલિક પરિસ્થિતિ શું કહે છે? ક્યાંક પાણી બહુ તો 3 વખત નાહવાનું કહ્યું, ક્યાંક પાણી નહીં તો ખાલી હાથ મોઢું ધોઈ લો. આ બધું બહુ જ પ્રેક્ટિકલ સૂત્રો આવ્યા. ભૌગોલિક પરિસ્થિતિ શું કહે છે, ઇતિહાસ શું કહે છે, દેશકાળ શું કહે છે, અને સામે પાત્ર કેવું છે, એના ઉપરથી આખી લોક સંસ્કૃતિ તૈયાર થતી હોય. કે આ ખેતરમાં ઘઉં જ વવાય, આ ખેતરમાં કપાસ જ વવાય, આ આંગણામાં ગાયો શોભે. ગાયો શોભે, ગાયો રાખે જ છે બધા, નથી, પણ ગાયોને રાખજો યાર. ગાયો રહેવી જોઈએ. ગાયોની પૂજા સારી વસ્તુ છે, પણ ગાયોને પ્રેમ કરો. કેમ ગાયો રોડ ઉપર રખડે છે? 33 કરોડ દેવતા રોડ ઉપર રખડે, પ્લાસ્ટિક ખાય. તમે કલ્પના કરો, અમે ક્યાંય બૌદ્ધિકતાને સંતોષ થાય એવું કોઈ રૂપ દેખાતું નથી. એને 33 કરોડ દેવતા એનામાં છે, માનીએ. એ ગાયો પ્લાસ્ટિક ખાય. સારું છે કે સેવાભાવી સંસ્થા અથવા તો જે તે ક્ષેત્રો એના માટે કામ કરે છે.
ખેડૂતોને પ્રાર્થના, એક એક બે બે ગાયો પણ પાડો. ભેંસ રાખો એ તો મહિષી છે. હા હા, એ તો દૂધનું તળાવ કહેવાય. ભેંસ એટલે દૂધનું તળાવ. તળાવ પણ ગાયનું દૂધ એ પંચગવ્ય, એ તો અમૃત છે સાહેબ. ભેંસના દૂધની હું ના નથી પાડતું, મારે તો ગાયનું દૂધ જ પીવું, ગાયનું જ સ્વાભાવિક. પણ હું ભિક્ષા લેવા જાઉં ને એવું ટાણું હોય તો કે બાપુ ચાય બનાવીએ, એટલે પછી હું એમ ન કહું તારા ઘરમાં ગાયનું દૂધ છે, એના ઘરમાં ન પણ હોય ત્યારે હું માની લઉં કે મારા માટે અત્યારે ભેંસનું દૂધ છે, થોડું ગંગાજળ નાખશું એટલે ગાયનું દૂધ. એમાં આગ્રહ ન કર. વ્રતોમાં જીદ ન હોવી જોઈએ. હા, વ્રતોમાં જ્યારે જીદ આવી કે નહીં અમે તો કાંઈ બહારનું ખાતા જ નથી, પણ તું કાલે કોકા કોલા પીતો તો. અમારે જુઓ તમે બધા આ બધા બનેલા પ્રસંગો છે સાહેબ, આમાં કાંઈ બીજી વાતો નથી. તમે હું શું કહું, રામાયણ જેટલું આ સત્ય છે. હવે પછી તમારે બીજું શું પ્રમાણ જોઈએ છે? તો પછી તમે સમજતા નથી યાર, તો પછી તમને કોઈ કહેનારા જ નથી. આનંદ આવે છો અરુણભાઈ, બહુ મજા આવે. ભાવો બે કાંઠામાં છે, બે કાંઠામાં છે સાહેબ. હા, કારણ કે મારો ડાયરો, મારી જનતા, મારા લોકો. શું કહેતો હતો? હજી છે કોકા-કોલા? તે દિલા કેટલા દિવસો પહેલા પીધી, રહેવા દે. અમારા ઘરે એક વૈષ્ણવ પરિવાર આવ્યો, હું ઓળખું. મેં કીધું આ પધારો પધારો પધારો. સ્વાભાવિક ચાય પાણીનો આગ્રહ કરતો, નહીં બાપુ નહીં. મેં કીધું કે ગાયો રાખીએ છીએ તો ગાયનું દૂધ નહીં, ગાયનું દૂધ છાશ. કીધું કેમ કાંઈ તમે ન લો? તો કે અમે બહારનું લેતા જ નથી. આ બહારનું છે. હવે એને વ્રત હશે, હવે એને મારા ઉપર પ્રભાવ પાડવો છે કે અમે કાંઈ બહારનું લેતા જ નથી. જે હોય તો ભગવાન જાણે. ને મારે પછી એમાં વધારે આપણે બીજું કરવાનું છે. ઠીક, કંઈ ન લેવું, ન લેતું ન લે. અમારા મહાત્માઓ બહુ આવે ને, તોફાની મહાત્માઓ બહુ આવે. મહેશદાન બાપુ તોફાની, આશ્રમો જે સ્થાનમાનની બેઠે છે ને બહુ અનુભવે, તોફાની બહુ આવે, ભયંકર. મહાત્મા છે ને 5 પ્રકારના હોય. તમને જો તમને કહી દઉં, તમે ઓળખી લો. એટલે અમુક મહાત્મા હોય ને સાહેબ, એ તોફાની હોય. ચકલી બના દો, ચીપીઓ પછાડતા હોય ચકલી. અમારા વલકુ બાપુ છે, એના આશ્રમમાં એક મહાત્મા ગયા અને ઓલા કંઈક સેવક કે કાંઈ બરાબર સન્માન ન કર્યું, મેં તુજે ચકલી બના દૂંગા. પેલા કીધું બાપુ બનાવી શકો તમે, તમે તો ગમે તે કરી શકો, પણ હું નર જાતિ છું, મને ચકલો બનાવજો. આ બનેલી કીધું. લવકુ બાપુ કહે ત્યારે બહુ, વલકુ બાપુ બહુ સરસ રીતે એવું વ્યક્તિ પ્રસ્તુતિ કરે. તો ઘણા મહાત્મા અમારે રામાયણમાં 5 પ્રકારના મહાત્મા લો ને. તો રામાયણમાં માલ કાઢું, રામાયણમાં મારે તો ખાનું જ ખોલવાનું ને. આ ખાનામાં ત્યાં નીકળે, આ ખાનામાં ત્યાં નીકળે, આ ખાનામાં ત્યાં નીકળે. મારી કુટિયામાં ઓલું રાખું ને, એમાં 3 ખાના હોય. આ ખોલું તેમાંથી પાદુકા નીકળે, આ ખાનું ખોલું તેમાં આ પોથીને બાંધવાના ખાદીના કપડાં નીકળે, આ ખોલું ત્યાં પછી મારા ઠાકોરજીને પધરાવાના નાના નાના રૂમાલ, આમ ખાનામાંથી નીકળે બધા. અમારા હાથ ખાના છે. બાલકાંડ ખોલું તો આ નીકળે, અયોધ્યા કાંડ ખોલું તો આ નીકળે, એવું બધું આપણું છે. તો પછી તમે યાર, તમને કોઈ કહેનારું મળ્યું નહીં અત્યારે. આનંદ આવે. આપ મારો આનંદ સમજી શકશો સાહેબ. હા, તેરે સામને મેરા હાલ હૈ. હા, તેરે સામને મેરા હાલ હૈ. 8 પર આનંદ. 5 મહાત્માઓ અમારે રામાયણમાં લો, તમે જોઈ લો. એક મહાત્મા છે, તોફાની મહાત્મા છે. તોફાની સાહેબ. પહેલી વાત તો હું એમાં વિનોદમાં કરું છું. ઘણા મહાત્મા બહુ ખીજાય. અમારે ત્યાં આવે કંઈક 100 રૂપિયા, બાપુ લો જમી લો, અને શિયાળો ધાબળો આપો. ધાબળો નહીં, અયોધ્યા સે આયે હૈ. હું મનમાં કહું પણ અહીંયા શું કામ આવ્યા? મોક્ષ સુધીની ત્યાં વ્યવસ્થા છે કે ત્યાં પીડ્યા રહીએ તો મુક્તિ મળે એવું શાસ્ત્રો કહે. તો તમારે અહીંયા આવવાની અવધ જાના હૈ.
500 રૂપિયા તોય ગુસ્સો કરે. બહુ કરે ને પછી હું શાંતિથી કહું તો બાપુ પ્રણામ.